નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યા જીકે ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાત પોલીસ ભરતી 2024-25 પોલીસ ભરતીને લઈને દુઃખદ સમાચાર આવ્યા છે કે પોલીસ ભરતીમાં નાપાસ થતા યુવકની આત્મહત્યા કરી લીધી છે. વિડીયો અંત સુધી નિહાળવા નમ્ર વિનંતી. પોલીસની પરીક્ષામાં બધા વિદ્યાર્થી માટે ખૂબ દુઃખ સમાચાર કહેવાય. અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અમે વિડીયો અપલોડ કરી તેને તમને નોટિફિકેશન મળી રહે. ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. પોલીસ ભરતીની દોડમાં નાપાસ જૂનાગઢના યુવકે આપઘાત કર્યો. ઘેરે પહોંચવાને બદલે જંગલમાં જઈને જીવન ટૂંકાવ્યું. વિદ્યાર્થી મિત્રો, જીવનની ભગવાને આપણને અમૂલ્ય ભેટ આપી છે, માટે આવા કોઈ પગલાં લેવા નહીં. પગલાં લેતા પહેલાં તમારા મા બાપ વિશે વિચારો. તમારા પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીની દોડમાં નાપાસ થતા બાંટવા પાસેના દગડના યુવાને ઘરે પહોંચવાને બદલે જંગલમાં જઈ આપઘાત કરી લીધો. જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર 29 વર્ષીય પરેશભાઈ હમીરભાઈ કાનગડ નામનો યુવક પીએસઆઈ લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી માટે દોડની પરીક્ષા આપવા જામનગર ખાતે ગયો હતો, પરંતુ યુવાન પોલીસ ગ્રાઉન્ડમાં 25 મિનિટમાં નિયત સમયમાં દોડ પૂરી કરી ન શકતા નાપાસ થયો હતો. જેથી લાગી આવતા પરેશભાઈએ રાત્રે બાંટવાથી 3 કિલોમીટર દૂર રોડ પર બાઇક રાખી ગોપેશ્વર મંદિરની સામે જંગલ જેવા વિસ્તારમાં આપઘાત કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, કોઈ દિવસ હિંમત હારી જેવી નહીં. આવું પગલું ભરતા તમારા મા બાપ વિશે વિચારો. એક તમને વાત કહું, જ્યારે તમને આવું પગલું વિચારવાનું આવે ત્યારે જે રોડ ઉપર કિન્નરો જે હોય એના વિશે જોઈ લેજો કે જો એ કિન્નર રોડ ઉપર પૈસા ઉઘરા તો પણ આવું પગલું નથી ભરતા, અને આપણે આવું પગલું ભરાય નહીં. ભગવાને આપણને અમૂલ્ય જીવન ભેટ આપી છે, તો શાંતિથી જીવન જીવવું અને આપણા મા બાપ વિશે વિચારવું. માણાવદરના દડવા ગામનો યુવક હિંમત હાર્યો. પોલીસ ભરતી દોડની પરીક્ષામાં નાપાસ થતા યુવકે આપઘાત કર્યો. છેલ્લે 8 વર્ષથી તૈયારી કરતો હોવાથી લાગી આવ્યો. માણાવદરના દડવા ગામના 29 વર્ષીય યુવાન છેલ્લા 8 વર્ષથી પોલીસ ભરતી તૈયારી કરતો હતો અને ગુરુવારે જામનગર ખાતે શારીરિક કસોટીમાં દોડવાની પરીક્ષા નાપાસ થયો હતો. તેથી એને ખૂબ જ હિંમત હારી ગયો હતો. ફેલ થતાં લાગી આવ્યું હતું. જામનગરથી સીધો પોતાના ગામે ઘેર આવીને બાઇક લઈને નીકળી ગયો હતો. બાંટવા પાસે આવેલા ગોપેશ્વર મંદિરથી સામે બાવળની કાંટમાં ઝાડ સાથે દોરી બાંધીને ગળો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ સમાચાર બધા વિદ્યાર્થી મિત્રો જે લોકરક્ષક પીએસઆઈની પરીક્ષા આપે છે તેમના માટે ખૂબ જ દુઃખ સમાચાર કહેવામાં આવે છે. તેથી કોઈએ હિંમત હારવી નહીં. નેક્સ્ટ ટાઈમ પણ પાસ કરી શકશો તમે જિંદગી ટૂંકાવી દેશો તો તમે બીજી પરીક્ષા કેમ દઈશો. માટે જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અમે આવા વિડીયો અપલોડ કરીએ તેથી તમને પહેલાં નોટિફિકેશન મળી રહે. બધા લોકરક્ષકની પરીક્ષા દેવા જાય તેમ વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ.